ચલો પાસ થવાના પાસવર્ડની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધશું. ભાગ 5ની અંદર આપણે અગાઉ પ્રકરણ 1, પ્રકરણ 2, પ્રકરણ 5, પ્રકરણ 7ના આપણે અગાઉ વિડીયો મૂકેલા છે. આજે આપણે ચર્ચા કરવાની છે પ્રકરણ નંબર 8, જેમાંથી આપણને 10 ગુણનું પૂછાવાનું છે. તો બોર્ડના નમૂના પેપર પ્રમાણે 1 ગુણ, આનો 1 ગુણ, વિભાગ સી નથી 3 ગુણ અને 5, 5, 8, 9 અને 10 ગુણ. તો આની અંદર વધારે પૂછાયેલું છે 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13 ગુણ. અને આની અંદર પ્રમાણે 10 ગુણનું આપણને આ ચેપ્ટરમાંથી પૂછાયેલું છે. તો 2025માં પણ આપણને આ પ્રમાણે પૂછાય તેવી સંભાવના આપણે કહી શકાય. તો આપણે વિભાગ સી નથી પૂછાવાનો એટલે આપણે નથી જોતા નથી, કદાચ પૂછી પણ લે તો આપણે જોશું. પરંપરાગત ખેતી અને આધુનિક ખેતીનો ખ્યાલ સ્પષ્ટ કરો. પરંપરાગત ખેતી ભારતની પરંપરાગત ખેતી જે સેન્દ્રિય ખાતર, બિયારણ, સાદા હળ, બળદ અને ખેતીના પ્રાથમિક સાધનોના ઉપયોગ દ્વારા કરવામાં આવતી ખેતીને આપણે પરંપરાગત ખેતી કહેવાય. આ સાધનો ખૂબ જ ઓછી ઉત્પાદકતા આપતા હતા, તેથી તેઓના ઉપયોગ દ્વારા આખા દેશની ખેતીજન્ય જરૂરિયાતો સંતોષી શક્ય ન હતી. આધુનિક ખેતી વર્ષ 1966થી ભારતમાં આધુનિક ખેતીનો જન્મ થયો. આધુનિક ખેતીમાં આધુનિક ટેકનોલોજી જેમ કે હાઇબ્રિડ બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, ખેતી માટેના નવા યંત્રો, સિંચાઈ પદ્ધતિ વગેરેનો ઉપયોગ થયો છે, જેના કારણે ખેત ઉત્પાદનમાં અભૂતપૂર્વ વધારો થયો, જેને એક પ્રકારની ક્રાંતિ ગણવામાં આવે. આ ક્રાંતિ ખેતી ક્ષેત્રમાં થયેલી હોવાથી તેને શું કહેવામાં આવે છે? હરિયાળી ક્રાંતિના નામે ઓળખવામાં આવે છે. ત્યારબાદ હરિયાળી ક્રાંતિ એટલે શું? કૃષિ ક્ષેત્રે સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, સિંચાઈનો ઉપયોગ વગેરે એટલે કે ટેકનોલોજીના વિકાસને લીધે ઉત્પાદનમાં ઝડપી વધારો થયો હોય તો તેને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. અનાજ અને અનાજેતર પાક વચ્ચેના તફાવતના 2 મુદ્દા દર્શાવો. જે પાકનો ઉપયોગ સીધો અન્ન તરીકે કરવામાં આવતો હોય તો તેને શું કહેવાય? અનાજ. જે પાકનું ઉત્પાદન આવક સર્જન માટે થતું હોય તો તેને શું કહેવાય? અનાજેતર પાક. દાખલા તરીકે ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, કપાસ, મગફળી, તમાકુ અને શણ એના ઉદાહરણો કહી શકાય. તો વિભાગ ડીમાં વિભાગ સીના બહુ પ્રશ્નો નથી જોયા, કારણ કે આપણને બોર્ડમાં ઓછા પૂછાય છે. જો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 2 અને ક્વેશ્ચન નંબર 3 જે આપણને 5 ગુણના પ્રશ્નમાં આવી ગયા. 5 ગુણના આપણે પ્રશ્નો તૈયાર કરશું, એમાં આવી જાય છે
એટલે આપણે અલગથી એ જોતા નથી. નીચે ખેત ઉત્પાદકતાના કારણોમાં સંસ્થાકીય પરિબળો સમજાવો. કોઈ પણ 3. ભારતમાં ખેત ઉત્પાદકતા વધારવાના કોઈ પણ 3 ટેકનોલોજીકલ સુધારાઓ ચર્ચો. 3 ગુણમાં ભારતમાં ખેત ઉત્પાદકતા વધારવાના કોઈ પણ 3 સંસ્થાકીય સુધારા ચર્ચો. તો આપણે આ પ્રશ્ન 5 ગુણમાં આવી જવાનો છે. એટલે આપણે અહીં અલગથી એની ચર્ચા કરતા નથી. પહેલો પ્રશ્ન. એના સિવાય બીજા પ્રશ્નો પાક સંરક્ષણ અને કૃષિ સંશોધન પર સંક્ષિપ્ત એટલે કે ટૂંકમાં નોંધ લખો. પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાનો ઉપયોગ જરૂરી છે. એટલે કે રક્ષણ માટે જંતુનાશક દવા જરૂરી છે. ભારતમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ ઓછો થાય છે, જેને લીધે જીવજંતુઓ અને રોગથી 15 થી 25% પાકને નુકસાન થાય છે. બરોબર. જેના જેટલું આપણે ઉત્પાદન કેટલું કરીએ છીએ? વપરાશ 0.5 કિગ્રા. ભારતના ખેડૂતોને જંતુનાશક દવાઓના જુદા જુદા પ્રકારો અને ઝેરીપણા વિશેની માહિતી આપવા માટે SIBRC કાર્યરત છે, જે ખેડૂતોને માહિતી અને માર્ગદર્શિકા બહાર પાડે છે. 2015 મુજબ 0.5 કિગ્રા પ્રતિ હેક્ટર જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે. આગળ કૃષિ સંશોધન. ICAR એ ભારતમાં વિવિધ કૃષિ સંશોધન કરાવે છે. મત્સ્યપાલન અને પશુપાલન વિજ્ઞાન વિશે જ્ઞાન ફેલાવવામાં પણ મદદ કરે છે. ICAR એ હરિયાળી ક્રાંતિના વિસ્તાર માટે પાયાનું કાર્ય કરેલું છે. MCQમાં પૂછાઈ પણ શકે કે પાયાનું કાર્ય કોણે કર્યું છે. આગળના પ્રશ્નો તરફ જો આપણને MCQમાં પણ પૂછાઈ શકે, ધ્યાન રાખો. કૃષિ ક્ષેત્રને અર્થતંત્રની કરોડરજ્જુ કહેવામાં આવે છે. વિધાન સમજાવો અથવા તો ચર્ચો. ભારત કૃષિ ઉત્પાદન, રોજગાર અને નિકાસ કમાણી જેવી બાબતોમાં કૃષિ ક્ષેત્ર પર વધુ આધારિત હોય છે. ભારતીય અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રો કૃષિ ક્ષેત્ર પર અવલંબે છે. કૃષિમાંથી ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર અવલંબે છે. કોઈ પણ કારણસર ભારત કૃષિ ક્ષેત્રને તેના ખેત ઉત્પાદનમાં નિષ્ફળ જાય તો અનાજ, શાકભાજી, ફળફળાદી, ફૂલો જ નહીં પણ ઉદ્યોગમાં કાચો માલ તરીકે વપરાતો રોકડિયો પાક પણ નિષ્ફળ જાય છે. આગળ બંને ક્ષેત્રો પર માટે અસર પડતા જોવા મળે તો ત્રીજું ક્ષેત્ર પણ એટલે કે સેવા ક્ષેત્ર પર પણ તેની સેવાકીય માંગ અને આવકમાં ઘટાડો અસર થાય છે. તેથી કહી શકાય કે જો ભારતમાં કૃષિ ક્ષેત્ર પર નિષ્ફળ નીવડે તો દેશનું અર્થતંત્ર ખોરવાય છે, અને આ જ રીતે કૃષિ ક્ષેત્ર સફળ નીવડે તો દેશ પ્રગતિના પંથે અગ્રેસર રહે છે. આ કારણથી દેશના કૃષિ ક્ષેત્રને દેશની કરોડરજ્જુ કહેવામાં આવે છે. આગળ બીજો પ્રશ્ન. પાકની ફેરબદલી સમજાવો. પાકની ફેરબદલી એ દેશમાં લેવામાં આવતા જુદા જુદા પાકો માટે ઉપયોગમાં લેવાતી ખેડાણ પામેલી જમીનના વિસ્તાર દ્વારા મેળવી શકાય છે. સામાન્ય રીતે 2 પ્રકારના પાક હોય છે. એક અનાજનો પાક અને બીજો અનાજેતર પાક. પાકની ફેરબદલી માટે 2 કારણો છે. પહેલું, ટેકનોલોજીકલ પરિબળો. કોઈ પણ એક વિસ્તારમાં પાકની ફેરબદલી એ જમીન, આબોહવા, વરસાદ વગેરે બાબતો પર આધાર રાખે છે.
દાખલા તરીકે મધ્યપ્રદેશમાં વર્ષો સુધી બાજરીનો પાક લીધા બાદ ચોખાનો પાક લેવામાં આવે છે. ભારતના ઘણા રાજ્યોમાં સિંચાઈની સગવડતાના આધારે જ શેરડી, તમાકુ જેવા પાકો લેવામાં આવે છે. આમ પાકની ફેરબદલી, મૂડી, નવા બિયારણ, ખાતર, ધિરાણની સવલતો વગેરેનો આધારે શક્ય બને છે. ત્યારબાદ બીજું કારણ આર્થિક પરિબળો, જેમાં કિંમત અને આવક મહત્તમ બનાવે એ દ્રષ્ટિએ પાક વવાય છે. ખેતીજન્ય સાધનોની ઉપલબ્ધતા, ખેતરનું કદ, વીમા રક્ષણ, મુદત એટલે કે જમીનની માલિકી પાસેથી મેળવેલી જમીનની મુદત વગેરે. ત્યારબાદ છેલ્લો વિભાગ ઈ. ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ. આ બધા પ્રશ્નોની આપણે વિગતવાર ચર્ચા કરી છે. માત્ર આપણે એના મુદ્દા આપણે જોશું. ચાવી છે જીવો રાણી રોજ કૃષિ. બરોબર, જો કામ ન કર્યું તો કૃષિમાં જીવો. જીવન ધોરણ, ઓ એટલે ઔદ્યોગિક વિકાસનો પાયો, રા એટલે રાષ્ટ્રીય આવકમાં વધારો, ની એટલે નિકાસ, આવક, રોજ એટલે રોજગારી, અને કૃષિ એટલે કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. ત્યારબાદ કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતાના કારણો 3 છે. પહેલું ટેકનોલોજીકલ પરિબળ, જેના કોઈ પેટા પ્રકાર નથી. તમને સીધું 3 ગુણમાં પણ પૂછાય કે ટેકનિકલ પરિબળો સમજાવો. સંસ્થાકીય પરિબળો, ખેત ધિરાણ, ગ્રામીણ સમાજ વ્યવસ્થા, જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા. અને અન્ય પરિબળો આર્થિક આયોજનનો અભાવ અને વસ્તીનું ભારણ. ત્યારબાદ ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો. તે ખેત ઉત્પાદકતાના કારણો હતા ને આ છે ઉપાયો. તો સંસ્થાકીય સુધારા, સુધારા શબ્દ વપરાય છે. પહેલા પણ પરિબળો. તો સ્વયં જસ, સંસ્થાકીય ખેત ધિરાણની પ્રાપ્તિ, કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં સુધારો, જમીન વિષયક સુધારા અને કૃષિ સંશોધન. ત્યારબાદ ટેકનોલોજીકલ પરિબળ. ખેત ઉત્પાદકતા નીચેના ટેકનિકલ પરિબળમાં કોઈ હતું નહીં. આમાં પેટા પ્રકારો છે: ઉપરી જસુ રાશિ, યંત્રનો ઉપયોગ, પર્ય એટલે ભૂમિ પરીક્ષણ, ઉપ. ત્યારબાદ જ સુ, જ એટલે જંતુનાશક દવાઓ, સુ એટલે સુધારણ, બિયારણો, રા એટલે રાસાયણિક ખાતરનો વપરાશ, અને સી એટલે સિંચાઈની સગવડતામાં વધારો. ત્યારબાદ અન્ય પડી સુધારાઓ, જેમાં કોઈ પેટા પ્રકારો નથી. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 8ની અંદર આટલું જ. વધુ આપણે 5 ગુણના પ્રશ્નો પર ભાર મૂકશું, જેમાં 3 પ્રશ્નો છે. 3 પ્રશ્નો કરી નાખશું તો એક પ્રશ્ન તો પૂછાવાનો છે. અને આ 3 પ્રશ્નને આપણે વિગતવાર અગાઉ પ્રકરણ નંબર 8ના વિડીયો લેક્ચર મૂકેલા છે. એની અંદર આ 3 પ્રશ્નો વિગતવાર છે, તો તમે તેમાં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજના પીરિયડની અંદર આટલું જ. થેન્ક યુ.